ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાંઠા ગોરમાની વાર્તા. નદી કિનારે એક સુંદર ગંગાનગરમાં એક ડોસી રહે. ડોસીને 2 દીકરા, બેયને પરણાવ્યા. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તે તરત જ જુદી થઈ ગઈ. નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી. ડોસી નાની વહુ ભેગી રહે. વહુ, દીકરો ને ડોસી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીએ વહુને વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી. મોટી વહુ તો તરત જ છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડી કઈ નવરાશ નથી. મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે. મારે તો જમવા 32 ભોજન અને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો અને કાંખમાં કીકો, ઝૂલતું પાણું અને ઘમ્મર વલોણું, ખદખદ ખીચડી અને સુવાવડી દીકરી. જ્યારે બાઈ, મારે તો કાંઈ ટીલા ટપકા કરવા નથી ઉપવાસ કરવા. ભગવાન જાય રસાતળ અને કાંઠા ગોરોનું ફૂટે કપાળ. તું તારે ભજ ભગવાન્યો અને જમાડ તારા એ ભમટાઓને. મારી જાણે બલારાત, જા અહીંથી બેગડી ખસ. નાની વહુએ તેનું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ. એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડી ને પછી તે જમતી અને રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી. આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠા ગોર જેઠાણી ઉપર કોપમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં જ રહી ગયા. જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણા રોવા માંડી. મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા. મારી દીકરી સાસરેથી ના આવી. મારી વહુ પણ પિયરથી પાછી ના આવી. મારું તો કિસ્મત રૂજ્યું છે. ત્યારે ડોસીએ સમજાવ્યું કે આ તો કાંઠા ગોરાનો કોપ છે. તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા ઉપર રૂઠ્યા છે. માટે તું પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માંગ. સ્નાન કરીને કાંઠાગોરને રાજી કર. હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાંઠાગોરનું અપમાન કર્યું એટલે આ દાડા આવ્યા છે. તેણે મનથી કાંઠાગોરની માફી માંગી અને વ્રતનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ અને થાળી લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા, અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાંઠાગોરાનું ભાવથી પૂજન કરવું. આંખના અશ્રુથી કાંઠાગોરના ચરણ પરખ્યા. આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને કાંઠાગોરની માફી માંગતી બોલી કે હે માતાજી, હું અજ્ઞાની છું, તમારો મહિમા સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો. તેનું ફળ મને મળી ગયું છે. હે માતાજી, હું તમારી માફી માંગુ છું, મને ક્ષમા કરો. કાંઠાગોરની કૃપાથી છેવટ સૌ સારાવાના થયા. પતિ પુત્ર પાછા ફર્યા. દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી. ઢોર ઢાકર સીમથી પાછા ફર્યા અને જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોરનો
આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડીશ અને વ્રતનું ઉજવણું કર્યું. જે કોઈ પૂજે કાઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિ છોડ ઉડે, વૈકુંઠ વાસ થાય. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલા જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા તેવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.